શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જે તારીખ 27/7/99 મંગળવાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. વિશ્વસુગ્નો નૈતિક સમાહિ પર રામાનંદમય ધર્મજલ્યો યજ્ઞાદિ મોટા ધામ રચાયા હરપુરે વેદે સદાદિ અંતર ધ્યાન તયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉતરી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારિણી શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંમત 1878 માગસરવદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગાદી તકિયા નખાઈને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને તે ઉપર બુટાદાર રજાઈ ઓઢી હતી અને મસ્તક ઉપર ધોળો ફેટો વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતાની આગળ રાજી દવે કથા કરાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વ કુસંગથી અતિ કુસંગ તે કયો છે તો જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્તવત્સલ છે, પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે એવો પણ ભગવાનની કોરનું જેના અહીંયામાં વિશ્વાસ નહીં તે એવા તો આ સંસારમાં બે મત છે, એક તો નાસ્તિકનો ને બીજો શુષ્ક વેદાંતિનો. એ બે મહારાજ શુષ્ક વેદાંત દુખાપણું નહીં, આત્મા ભક્તો 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 ધ્યાન કરતો આચરણ કરતો અનુરૂપ થઈ જાય પોતે જ પોતાનો આશરો કર્યો નથી. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. પછી પરબ્રહ્મની વાત જ નહીં. નાસ્તિક એટલે બધા કર્મયોગમાં જ માનતા હોય. વાત આખી સારી છે. અમે કર્મ કરતા 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 કર્મ ખપાવતા 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 તીર્થંકરની સ્થિતિ પહોંચશું. હજી સુધી કુલ 24 થયા. એટલે આશરાનું બળ જ નહીં, અવાજ નહીં, કોઈ ચીજ છે. એટલે આ ત્યાં સુધી બરોબર કર્મ કપાવવા પણ કોઈ ચીજ છે જેનાથી ભયભીત રહેવું જોઈએ. જે નારાજ થશે તો બગડી જશે જગતનું કે આપણું. કોઈ ભીતિ જ નહીં. ભીતિ એટલે નથી કે વિશ્વાસ પણ નથી. વિશ્વાસ હોય તો બીક લાગે, મહારાજ નારાજ થશે તો આ હું આચરણ કરું છું મહારાજને બનશે. આપણા ગામડાઓમાં ઘણા બધું દુઃખી થાય પણ બિચારા મહારાજને દોષ નથી કે આપણે ક્યાંક મહારાજને કોઈ સ્વાર્થ. મહારાજ પોતાનું સ્વરૂપ છે, આજના લોભી હોય. મહારાજ પોતાના ભક્તના કર્મ પૂરા કરવા માટે થોડી તકલીફ આપે. કરોડો ભક્ત છે, બધાનું વાંચણી ક્યાં જોવા જાય? તો જે સમયે ભક્ત ભગવાનને દેહથી ભૂલીને લોકોથી યાદ કરે છે ત્યારે એ વખત ભગવાન પણ એના સામે લઈ ગયું. કરોડો લફજો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના જ છે એટલે તમે જેને જોવાનો છે એવું નથી. જીવ માત્ર ઉપર જોતા હોય. 6 બધી વસ્તુ છે આ પૃથ્વી ઉપર. કોઈ પણ ધર્મ ના હોય નીતિ વિશે આચરણ કરતા હોય, અનીતિનું આચરણ કરતા હોય. અનિત્યવાળા તો પોતાના કર્મ પ્રમાણે ભોગવા કરશે. ખાતો ખોદી પડે જગતનો થાય. ભગવાન નથી નિયમ પાડ્યો એનું તો એ થઈ ગયું. હવે સારો માણસ છે એ કોકે ખાડો ખોદ્યો છે ને પડે છે તો
સાંભળ્યું છે ખાડો ખોદીને પડે. હું ખાડો ખોદીને જાઉં કહું નહીં કોઈ પછી હું હાયલો આવતો એ પડે એ કેમ? કેવી રીતે કોકી ખાડો ખોદીને કોક પડ્યું? આના માટે સંગ લાવ્યા કે સત્પુરુષનું સંગ કરો તો તમે આવા ખાડામાં પડો નહીં. સત્પુરુષે અનુસંધાન ભગવાનની વાતોનું આચરણનું વર્તમાનનું એમાં વિશ્વાસ બેસે તે માને. કોઈ કીધું જ છે ને તો ચોથી પાંચમી પેઢી છે પૂનમ ભરવા. કોઈ કીધું જ છે ને પૂનમ ભરો. તો મહારાજ બધા સંકલ્પ પૂરા કરશે. વાતોમાં લેતું મહારાજે પોતે કીધું છે. એટલે ઘણો પ્રકારને સાંભળીને એ વાત તો સત્સંગની જ છે. આજે બે કીધા મહારાજે, એક નાસ્તિક અને એક શુષ્ક વેદાંત. એમાંથી પોતાના કરતા પણ નથી જતો. આપણે તો ભગવાનને પ્રસન્ન કરવા માટે ક્રિયા કરીએ. આમ ક્રિયા કરશું તો મારા રાજી થશે એની આજ્ઞા પ્રમાણે છે. નથી આજ્ઞા પાડવાવાળાને ખબર પડતી મારા રાજી છે પછી નથી પડતા. આને એક આશરો છે. જો ગઢવી હતા સાધુ થઈ ગયા પૂર્ણમાં, પછી કઈ સ્વભાવને લઈને ગઢવીને તો આગ્રહ બહુ હોય, અહંકારે બહુ હોય. તો પાછા ગ્રસ્તાશ્રમી થઈ ગયા. રાજકોટના રાણીએ બોલાવ્યા કે ગઢવીઓ વાત કરે કીર્તન કરે એટલે હું તો સાધુનો દીક્ષા ત્યાગ કરીને આવ્યો છું મારા સ્વભાવને લીધે. બાકી સ્ત્રીઓ સાથે બોલું છું. રાજમાતાને ના પાડી દીધી. હવે તમે ક્યાં ત્યાગી રહ્યા છો સ્વામિનારાયણ? તો ગ્રસ્ત થઈ ગયા છે. બસ ખાલી ગુણા પૂરતો જ થયો છે. મારો સ્વભાવ છે સાધુમાં ટકી નથી શકતો. અહંકાર છે. નમેલો નથી, લાઈનમાં છું પણ નેમો નથી. અહંકાર નથી જાય એટલે નમી જાય. એ નતા જાય. દેહ પડવાનો વારો થયો. હવે તો એક બે દિવસ મળ્યા એટલે ઉત્તાન સ્વામી બ્રહ્માંડ સ્વામીને ચડવા દે. ચાલો ભગત. હવે મુક્તાન સ્વામી ચડવા આવે ને મહારાજ ચડવા આવે બધું એક જ. ત્યાં મુક્તાન સ્વામી. આને એવું હતું કે મેં કઈ આજ્ઞા એની લોપી છે કે પોતે નથી આવ્યો. તમારું તેડો નહીં આવું જાઓ. આ એક આશરો છે. અહંકાર વાળાને પણ આશરાનું બળ છે. હમણાં એકે આશરાનું બળ જ એને ખબર જ નથી ને કોઈ તેડો આવે છે. પછી ત્યાં જઈને કોઈ કાગળ લખતા નથી તો આમ આમ થયું કે કોઈ દોસ્તો હું એટલું આવ્યો એવું કઈ છે નહીં. આવે છે નહીં નથી લખતા. એટલે જે અહંકારને તમે નમન આપો તો ભગવાનનું સ્વરૂપ સમજાય. તો આમાં તો અહંકાર વધે. એમ આ જીવ વધુ વર્તમાન પાડવા વાળા છે એનો અહંકાર વધે છે. બધા ભગવાનને માને છે એટલે મહારાજે વચનામૃત વધુ અધિક ન વર્તું. હવે જે નિયમ આપ્યા છે એ પ્રમાણે વર્તું. એથી વધુ આકરા એમ કરો થાય કે આના કરતા હું આકરા કરું છું એટલે અહંકાર હોય છે. ભગવાનનું જે ઓમનું પ્રતીક છે આ બસભાઈ આ જો આ ઓમનું જે પ્રતીક છે એ છે આ સત્વ રજસ તમસ ત્રણ ગુણ અથવા મન બુદ્ધિ ચિત્ત. આ જે અહંકાર છે એ નેમો છે. શેનો આશરો છે? અંગૂઠો છે, આત્મા છે. આ ઓમ છે. બધી બુદ્ધની મૂર્તિ આપણે મહારાજની મૂર્તિ તો પૂરું કર્યું છે. મહારાજ આમ આશીર્વાદ આપ્યો છે. આમ તો હાથમાં લાકડી પકડે છે કે રૂમાલ પકડે છે કારણ કે એ અવતારી
અવતાર નથી, કોઈ પણ અવતારની જોશું, બુદ્ધ અવતારની જોશું, આમ છે. આ જે અહંકાર છે, નમસ્તા એ ઇન્ડેક્સ ફિંગર કહે છે. આપણે કોઈ કહે છે તું આમ કર, તું આમ કર, તર્જની આગળ કહે, પણ દેટ ઇઝ સિમ્બોલ ઓફ અહંકાર. એ જ્યાં સુધી નેમો નથી, તો જે ભગવાનની ભક્તિ કરનારા એ અહંકાર રાખે છે, એ આમ નથી. મહારાજ તો પાક પડી દીધા. આપણામાં એ જ્યાં સુધી અહંકાર છે, ભક્તિનો, જ્ઞાનનો, વૈરાગનો, ત્યાં સુધી આપણે હજી આગળ આમ જ છે. આપણે જે ચિહ્ન છે એનો ખાસ અર્થ છે કે નથી આમ ઉભા છે. હું તો મજાકમાં કહું છું, મારા કે છે હું શું છે મને ખબર છે, પણ આ સત્વરજસ્તમસ ત્રિગુણાત્મક અથવા તો ત્રણ અંતઃકરણ મનોબુદ્ધિ છે અને અહંકાર છે રૂપણું, એ નમી જવું જોઈએ. અને કોઈ પણ સાધન કરતા કે વગર સાધને નમે નહીં ત્યાં સુધી કરતાપણું કે અકર્તાપણું એનું અભિમાન, હું તો કાંઈ નથી કરતો, એ અહંકાર છે. તો જેમાં ભગવાનનો આશરો નથી એને વિશેષ અહંકાર પોસિબલ, એ બધી ક્રિયામાં અહંકાર દેખાય આવે. જોયેલું. હવે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વીકારીને ભગવાનની પ્રગટપણું સ્વીકારીને પણ જેને અહંકાર ગયો ન હોય, શું કારણ? કારણ કે પૂર્વે બધા આમાંથી જ આવ્યા હોય, નાસ્તિકમાંથી જ આસ્તિક થયા હોય, કાંઈક કારણ જાય નહીં. એટલે આગલા અનેક જન્મ થશે દસતો કોઈ આથી થાય. મંદ વૈરાગ હોય એને ઘણા જન્મ લાગી જાય. અને વૈરાગ બંધ છે એનું કારણ કે ભગવાનનું યથાર્થ મહિમા સમજાવવા નથી. એનો યથાર્થ સમજાઈ જાય તો એમાં હેત થાય. હેત થાય તો એને સિવાયનું બાકી બધામાંથી વૈરાગ આવે. સાધુનું એ વાત નથી, માણસ તો છે નથી વૈરાગ આવે, કારણ કે આગળનું ડેવલપ જ નથી, કાચું થઈ ગયું. નથી કહેતા પ્રેમેચ્યોર ડિલિવરી, 9 મહિને છોકરું આવે અને 8 મહિને કેમ આવી જાય તો એ પ્રેમેચ્યોર ડિલિવરી થાય. છેક સુધી નબળો હોય એની ગયો હોય. આ બેને વધુ પાય છે, એટલે મારા કીધું વિચાર આ બે છે, શુષ્ક વેદાંતિ અને નાસ્તિક. સાંખ્યમાં વેદમાં ન માને, ખાલી વેદાંતમાં માને, શુષ્ક વેદાંતિ. વૈષ્ણવ વેદાંત જ છે, પણ કોઈ ભગવદ્ ગીતામાં ન જાય. કૃષ્ણની ભક્તિ આવી એટલે નહીં, ભક્તિ આવી એટલે આકાર આવ્યો, આકાર આવ્યો એટલે કાર નહીં. પછી વાત કૃષ્ણની જ કરતા હોય, ગીતા ઉપર એ પ્રવચન દેતા હોય, કૃષ્ણની વાત કરે કે યસ યસ આઈ અન્ડરસ્ટેન્ડ યોર કૃષ્ણ ઓફ મહાભારત, આઈ હેવ નથિંગ અગેન્સ્ટ હિમ, આવું બોલતા હોય. અને હુ આર યુ ટુ ટોક અગેન્સ્ટ હિમ? મહાભારતનું કૃષ્ણ કઈ ઓછી હસ્તી છે? પછી એવું કૃષ્ણની વાત કહે કે જે નિરાકાર છે, જે સર્વસત્તાધીશ છે, જે ચૈતન્ય રૂપ છે, જે અગ્નિની અંદર તેજ છે, જે પાણીની અંદર વરુણ છે, આવું બધું ફોર્મલેસ 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 ફોર્મલેસ. એ એટલા બધા ફોર્મલેસમાં થઈ ગયા છે કે ફોર્મલેસનેસને એક ફોર્મ આપી દીધું, નિરાકાર આપી. નિરાકારનો આકાર એ એક સાકાર તો થયું ને, કાંઈ નહીં એ કાંઈક તો થયું ને. આપણું છે આઉટ ઓફ નથિંગ કેન કમ નથિંગ, કાંઈ ન એમાંથી કાંઈ ન થાય. છે એનામાં એમાંથી ઓલા લોકો કાંઈ છે મિથ્યા છે, કાંઈ છે એની બધી રીતે થાય. મિથ્યા બ્રહ્મ સત્ય છે, મિથ્યા ધર્મ ક્યાં છે? સાધના સ્થિતિ પહોંચેલા છે, સમાધિ સ્થિતિ પહોંચી ગયા છે. મહારાજે ના પડે તમે એવો કોઈ નથી જોયો. ઉપાસના વગર સમાધિને પામ્યું તો એ શું પામ્યા?
બીજી ઉપાસનાઓ તો સમાધિને પામી શકે છે કે એનું ચૈતન્ય અહીંયા સુધી બળવાનું છે કે દરમિયાનમાં પાછલા જન્મમાંથી પહેલાના જન્મમાં એનો ઉપાસના જરૂર કરી છે. આ વખતે સંગાનો થયો એટલે બુદ્ધિ, આ લોકો બુદ્ધિશાળી બહુ હોય, બધું પ્રૂફ કરી દીધું. તો સામો એવો ને એવો સાકાર વાળો બેઠો હોય, નિત્યાનંદ સ્વામી જેવા કોઈ હોય, ગોપાલ સ્વામી જેવા હોય, અહીંયા કરી બતાવે એવા હારે ન થાય. બાકી એને કાંઈ ખાલી ભક્તિ જ કરી હોય ને જ્ઞાન નથી હોય ને આરાધના ન હોય એ તો નહીં માની લે. એવું માને બધે ભાષણ સાંભળવા જાય, અદ્રુપાન બોલી રહ્યા છે, ટીકરાનંદ બોલી રહ્યા છે, બધા જતો પૂછાય ચોપાટી કરતા હોય. ઘણા નવરા હોય 4 વાગ્યા પહોંચી જાય. હાલો આનું બહુ સરસ બોલ્યા, સંજો કાંઈ ન હોય, સંતોષ લાગી જાય. એમ કરતા કરતા બે પડી જાય તો પછી બીજી વખતે એ ન જ આવે, કારણ કે ભગવાન જોઈ રહ્યા છે કે આને શેમાં રુચિ છે એમાં જ નાખે. એક તો નાસ્તિકનો અને બીજો શુષ્ક વેદાંતીનો, તે બે અતિ કુસંગ છે. અને પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાળે છૂટકો થાય, તથા બાળ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા વિશ્વાસ હે પાપ કર્યા છે, પાપી માટે બોલ્યા આગલી લાઈન. અને પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાળે છૂટકો થાય છે. વિશ્વાસ છે, પાપ કર્યા છે, હે વિશ્વાસ કરી જાય પાપ નથી કર્યા થઈ ગયો એ જાણશે, એ કરી લેશે. તો કાકા આપણે એની શું કામ ચિંતા કરે પાપ કર્યા છે કે એ કે છે એ પાપ છે, આપણે તો ગમે છે બધું હશે ભાઈ. હવે માફ કરો, જો માફ નથી કરી શકતા તો બેસ જાઓ અમારી પડકે. પુરુષોત્તમ નારાયણ કરીને શું બેઠા છો? તાકાત છે તમારામાં જીવના ગુના માફ કરવાની. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. એનું જે સોફ્ટ સ્વરૂપ છે, દયાળુ સ્વરૂપ છે, એ વિચાર જ નથી કર્યો. ભયથી જ સ્વામિનારાયણ લીધા, આમ થશે તો આમ થઈ જાય. 2 વર્ષની પૂનમ ભરવાનું જેમ દીધું છે ને આ વખતે નહીં જીતે કે અરે દુઃખ 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 દુઃખ. તો હું 2 વર્ષ કે તું જા સમય સુખ સુખ મળ્યું કે મને ટ્રેનના ધક્કા રિઝર્વેશન વગર ઉતારી મૂક્યો સુરત છે. સુરત ઉતારી મૂક્યા હતા, કોકની ટિકિટમાં ચડી બેઠા. એ સુખ શું મળ્યું? આ તો 15 વર્ષ પહેલાની વાત છે, મને યાદ છે બધું. બીજેથી જેની ટિકિટ હતી એને પેટ પકડી કે મારો કઈ માગ મને કીધું છે તમે આપી સીધા જેલમાં 10 વાગે હરિકૃષ્ણ મહારાજના દર્શનને બદલે સુરતની કોર્ટમાં રાખ લઈ આ પૂનમ ભરતા હતા. બચાવી લીધા. પેટ પકડ્યો ને રામ જોઈને. ઉમરસિંહ મીઠાઈ વાળો હતો ને, બહુ આણીઓ બિચારો જાતો હતો કે નથી જાતો. આ એની ટિકિટમાં ક્યાંક કે પણ નહીં, એક તો ટિકિટ લઈ ગયા અને પાછો મારી ફેટ પકડો. આ તો દાદો હતો ને, હવે બેસે જાય શાંતિથી. પણ ભગવાનનો આશરો એવો રાખો કે ભાઈ અમે તમારે શરણે આવ્યા છે, અને વિશ્વાસ રાખવો જોઈએ કે ભાઈ અલ્ટિમેટલી સારું જ કરશે. અત્યારે નથી કરતા એ કંઈક વધુ સારું કરવા કરતા. એક જણાની ઈચ્છા હોય કે આને હું 10,000 આપીશ, મારી મેળે આપી દઈશ. ક્યાંય ગયો લેવા લઈને રહેવાનું નહીં આવતું ત્યારે 1,000 રૂપિયા આપજો મહેરબાની. હું તો છૂટા 9 બચ્ચા. આ માગવા ત્યાં થાય. કેટલા બધા માગવા જાય છે, ઢગલો ભરીને 50,000 જણા માગવા જાય છે. સ્વામિનારાયણ કરવા દો, એના બધી ખબર છે કેને કેટલું જોઈએ છે. એને 10,000 દેવા છે ને આપણે 500 આપી દેજો. છૂટા 9.5 પૈસા. પછી ક્યાં નાખે? એને તો વાપરવા કાઢ્યા જ 10,000.
એને તો દોષ દેવા જ છે. તો જ્યારે સંકલ્પ થાય છે ભક્તોને ભગવાનનો, એના સામે નજર કરે ત્યારે ભગવાન પણ એના સામે જોતા હોય છે. કરુણામય મૂર્તિ છે, એનામાં તો સેલ્ફ જનરેટિંગ કરુણા છે. એટલે કોઈ કે છે સારા નથી, એમાં થયા જ કરે છે કરુણાની વૃદ્ધિ. સૂર્ય છે એની અંદર ઉર્જા છે, જે શક્તિ છે એ સેલ્ફ જનરેટિંગ છે. એ કઈ ઘટાડતા ઘટતી નથી, રોજ વધતી જ જાય છે. એમાં આપણે નાનું બાળક છે એમાં જે ચૈતન્ય છે એ સેલ્ફ જનરેટિંગ છે. વધતો 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 મારો 6 ફૂટનો થઈ જાય, તાકાત વાળો થઈ જાય, જેને ઉપાડવો પડતો હોય 5 જણાને ઉપાડી શકે એવો થઈ જાય. એટલે સેલ્ફ જનરેટિંગ. અને નીકળી જાય તો એમાંથી આત્મા નીકળી જાય તો ઇટ્સ અ ડેડ બોડી. તો એમ સૂર્ય ચંદ્ર આ બધાને પ્રકાશના મૂળ પ્રકાશક છે, જ્યોતિ રૂપે તો ભગવાન છે. અને એ જો પોતાની શક્તિ કાઢી રહ્યા તો સૂર્ય ડેડ બોડી. આવા ઘણા રસ્તાઓથી ભગવાનનો વિચાર કરીએ. ક્રોસરોડ તો કાંઈક એવું થાય ભાઈ મારા છે ખરા. 212 જ નથી પતી જતું સ્વામિનારાયણ લોકમાં. અડધામાં તો આશીર્વાદ થઈ ગયા, રાજી થઈ ગયા, સર્વ મંગળો થઈ કાંઈ વાત નિજાશ્રિતાનામ ફટાફટ બધાને મોઢે છે. સંસ્કૃત ન ભણે ને એટલું તો આવડે છે. મંગળ કરો, વિસ્તરો, તમારા રૂડા આશીર્વાદ, શ્રીમદ નારાયણ સ્મૃતિ સહિત તમારા રૂડા આશીર્વાદ હોતી બધા વાંચે છે. એમાં કઈ યાદ નથી પડતું. ઓલી જે તકલીફ આવે છે ને 3 દેહ ને 3 અવસ્થાથી લોકો થવો એ નહોતો લે આ નથી સમજાતું. બાકી ઓલું બધું સમજાય છે. શ્રીમદ નારાયણની સ્મૃતિ સહિત અમારા રૂડા આશીર્વાદ વાંચે. નાસ્તિક લોકોને ને શુદ્ધ વેદાંતિને આ નથી. એમલેસ વોક ચાલે છે પણ ક્યાં જવું છે જ ખબર નથી. કારણ કે કાંઈ છે નહીં, માનનારો ક્યાં જાય? ગરમી લીધી. ધ્યેય હોવું. પછી બીજા એવા શુદ્ધ વેદાંતિ વાળા ધર્મની જ વાત કરતા હોય, રજનીશ જેવા. એટલે વાત કરતા 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 કે તમે બધા ઈશ્વર છો. બોલો, જે ઈશ્વરનો અંશ કહેવાય ચૈતન્ય, એટલે જ ઈશ્વર કઈ રીતે કરતા 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 કેટલાક કરતા કરતા જાય. એટલે જે નોખાજી પડે છે એ નોખી સમજણ આપે છે. એમાં 2 છે એ મહારાજ કે જમણી નિરાશ, બાકી રાત બધા ખેપા ખાતા ખાતા પાછા સાથે આવી જાય. ભૂલા રસ્તો 2-4 ને લાંબુ ફેરો થાય. ઉપાડી મૂકા સુરત સ્ટેશને પછી પાછા ચડાવી દીધા ને બીજી ગાડીમાં તો પૂરે ને કોકની ટિકિટ ઉપર જાવ. એમાં વાત કઈ મહારાજ નો છે. પણ પંચ પાપ કર્યા હોય એનો છૂટકો થાય. છૂટકો થાય એટલે કરુણા આવી. ઓલાને કરુણા જ ના આવે કોઈ. શુષ્ક વેદાંતિ ને નાસ્તિક પોતામાંથી ઊંચા આવે તો ને. અને પાછા એટલા પોતાની ફિલોસોફીમાં એના તત્વજ્ઞાનમાં એટલા દ્રઢ નથી. એ પાછા મહાવીર સ્વામીજી, ફલાણા સ્વામીજી બધાને પૂજા ને ભક્તિ શું કીધું છે એ બધું તો પડી ગયા. યાજ્ઞા નથી પાડતા એમ નહીં. નોખા પ્રકારનો આશરો લે છે. આશરો તો છે જ. તથા બાળક ત્યાં કેવું સરળ લાગે છે. કેવું સરળ લાગે છે. સમજી ગયા? હા, તો સમજાય. બધામાં હાથ છે. મહારાજ બોલતા હોય એનું ગાંભીર્ય શું હોય, એનો છેડો ક્યાં નીકળતો હોય વિચારવું. કોઈ ભક્તિ કર્યો તો ગમે તે દેવને પકડી લો ને જલ્દી રાજી થશે. આ જલ્દી રાજી થયા નથી. આને ઓળખવા માટે પહેલા એના એક એક શબ્દો તોલેલા છે.
તો થાય. અરે તથા બાળ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા ઇત્યાદિ જે મોટા પાપ હિંમતસિંહજી હતા, નલકસિંહજી બે આવ્યા કેવા, પછી એના પત્ની હતા એ મૂળીના દીકરી હતા, મૂળી દરબાર. મહારાજ જવાય આવો કેવા ગયા મહારાજ, તમે ત્યાં રાખવા જવાનો. મહારાજ તો તમારું ગામ આખું ઢૂંઢિયાનું છે. આ દરબાર હતા, હેરાન થઈ જતો એટલે કે અમને કોણ હેરાન કરે, દરબાર હતા, રજપૂત હતા, એટલે કોણ હેરાન કરે, તમે તારે આવો. હિંમત કરી. ઘણાને મહારાજ એમ કે ભાઈ તમારા ગામમાં તો સત્સંગ છે એમ શું આવે, ઠીક મહારાજ જેમ તમે પ્રાયોરિટીઝ નથી, એક આનંદ નથી આવતો ભગવાન ભજવાનો. કાયમ વેઇટિંગ 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 છે. આવું ટ્રેનના ડબ્બા જેવું ટિકિટ લેવા જાય એટલે વેઇટિંગ બહુ થાય તો ઓલું શું છે આરએસી માં છે પણ ખાન સુધીમાં થઈ જશે. હવે આરએસી માં જિંદગી નીકળી ગઈ, કન્ફર્મ થતું જ નથી. અરે જે હોય એનું કન્ફર્મ ન હોય, કોકની ટિકિટ ઉપર ચડી ગયું, કન્ફર્મ થયું પછી તો થોડું ઉતારું કસ્ટડી. કાપડિયા ભૂલી ગયા પણ મને યાદ છે. હે બોલો મને કે અને શું કેવું મારે બધું કાંઈ કહેવાય નહીં એને દાદા છે મંદિરમાં. કાયમ આરએસીમાં વેઇટિંગ વેઇટિંગ વેઇટિંગ. એ બેકેટનું બહુ સરસ નાટક છે, વેઇટિંગ ફોર ગોડો. વાટ જોયા સરસ જોયા, કોઈ આવતું નથી. વર્લ્ડ ફેમસ નાટક છે વેઇટિંગ ફોર ગોડો. આવતું જતું મોટું નથી આવતું એટલે ક્યાંક કરશે. એક પાત્રનું નાટક અને બે પાત્રમાં બીજું પાત્ર એ જ ભજવે. અહીં આવવાનું છે, જોજો સમજી શકાય છે ઇંગ્લિશમાં વેઇટિંગ ફોર ગોડો નાટક. એ વાત જોયા કરે છે, વાત જોયા કરે છે, વાત જોયા કરે છે, આવવાનું છે એટલો બધો વિચાર કરે છે. એ એવું થઈ જાય છે કે આ વખતે શું કે આ વખતે એમ કંઈક સોરી સોરી કરે પછી એક્ટિંગ જ કરે. બહુ થઈ ગયું ભારતીય તમે કીધું પણ આમ થઈ ગયું પછી હું એને આમ કરું પોતામાં આવી જાય. આ કંઈ રીત છે 6 વાગ્યાની ગઈ હતી 7 સુધી આવ્યો નહીં. મને કેટલી વાર આમ થયું એટલે પછી રેસ્ટલાઇઝ કરતો. થોડું સરસ આપણે ભગવાન માટે વેચી બોલો સમય નીકળી જાય છે એવું દેખાતા. અરે સી નથી વેટિંગ લિસ્ટમાં તો લખાવી દઉં નામ, 500 લખી નથી, 600 લખી. જે ટિકિટ જોતી હોય વેટિંગ લિસ્ટમાં મળે જ છે. નામ જ કદાચ વેટિંગ નહીં હોય તો પાછું આશરો એ લઈ લઈશ કે વેઇટિંગમાં ટિકિટ છે તેનું કેન્સલેશનનો ચાર્જ નથી લાગતા. વાંચીને લાગે આ આશરો કે પૂનમ ભરી કાંઈ થયું નહીં પણ કોક દી સાથે આ બધા ચાર્જ નથી લાગતા. એમાં વેઇટિંગમાં નામ લખાવી દઈએ. આ તારી વાત નથી કરતો, તું આવો છો એટલે પૂનમનું બોલું છું એમ નહીં. આ દરેક સંપ્રદાયમાં આવું જ હોય છે. પોતે ગમે ત્યાં મોટા છે કે અમારે સરોપરી નિષ્ઠા છે ને મૂળ અંદર વિલાસ થાય છે, પાયો સાચો છે. ખાટલો બહુ સરસ છે, સિંદરી થાળી છે, પાકી નાખેલી છે, લાકડું સારું છે, એક પાયો નથી. ખાટલો આમ કેમ છે, આમ થઈ ગયો. 4 પાયાનો જ ખાટલો કહેવાય. ધર્મ છે તો જ્ઞાન નથી, જ્ઞાન છે તો વૈરાગ નથી, વૈરાગ છે તો પાછું 4 પાયા હોય ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ. જ્યારે ખાટલો થાય તેનું નિરાતે શું શકાય, 2 નથી. ધર્મ આવી ગયો એટલે એમ સમજે છે મને બધું આવી ગયું, વાત પતી ગઈ, 3ની ચિંતા જ નથી કરતો. પણ ડૂબા એ પહેલા કરવાની છે, એની ભક્તિ કરે સીધો નાશ એ જ્ઞાન થયું. હવે આના સાથે એક કરે એટલે ભક્તિ થાય અને એના હવે ભક્તિ થાય એટલે પછી બાકી બધું ગમે નહીં. આ 4 હોય તો સ્વામિનારાયણ મળે, એકાંતિક થવાય. 3 પાયા લાવે છે, કોઈ 2 પાયા, કોઈ એકેય પાયા નથી હોતા મળે, એમને સીધા પાટ ઉપર થઈ જાય.
કરુણા છે ભક્તિ. દુઃખી છે એને ખબર નથી હદ છે, કારણ કે સુખ જોયું નથી, અનુભવ્યું નથી. દુઃખની એવી ટેવ પડી ગઈ છે. પેલું વધાકડી સાચું નથી હોતું કીધા છે. શરૂઆતમાં બિચારી આવ્યું હોય સાથે ત્યારે 6 મહિના 12 મહિના દુઃખ થાય, ટેવ પડી જાય એનો બોલવાનો સ્વભાવ છે. ભલે બોલે એક કામથી કામ બીજે કાઢી નાખે. એમ ભક્તિમાં આરાધનામાં બધા એમ આવું કરી નાખ્યું. આખા ટાકા ગાવા દો, ગાવા દો, આવવા દો, આવવા દો. ક્યાંય અટકો નહીં. જોડો ટ્રક હલાવતો હતો, બિચારા પાછળ સામે કોઈ દેખાતું નથી, આમ જોઈને જતો હતો રિવર્સ લઉં છું. પાછળ હતો કે આવવા દો, આવવા દો, આવવા દો, આવવા દો. ઓલા બેન તો બરોબર બતાવતો ધાર લઈને ભટકાવું તો શું થયું? જવા દો, જવા દો, જવા દો. હા, આવવા દો ને જવા દો માં આરએસી નથી મળતું. હું લાઈટ એટલે કરું છું કે આમ કરીને જો એ વાત સાચી સમજાઈ જાય કે મહારાજે શું કામ આખી દીધું. કારણ કે બધા કહેનારા આવવા દો, આવવા દો, ભટકાડા કાંઈ સુધી જવા દો. પેલા બાકડાએ બિચારાએ લાખો રૂપિયા આપ્યા ત્યારે આવવા દો, આવવા દો, આવવા દો. કઈ પરિસ્થિતિ મહારાજની ઈચ્છા હશે કરી દે. એટલે કે કરોડિયાનો એક ટાંગો તૂટતો તોય શું જવા આ જ છે. હું ઓલી ટ્રકવાળાની વાત કરું છું પણ આપણી ટ્રકે અટકાયેલી જ છે. આ બાકડાએ પોતે મને વાત કરી જીવન લાગે. એને જાવું તું બિચારા દર્શન કરવા હતા કે ભાઈ ભાવનગર ગાડી એને લીધેલી બધી હવે ઘણા દેવા મંડી ગયા. પેલી ગાડી આને આપી હતી. ફોન કર્યો કે ભાવનગર ગાડી મોકલજો. હમણાં ગાડી નવી નથી, 3 ગાડી હોય. અમે સેવા નહીં કરશે કાંઈ નહીં. કરોડિયાનો એક પગ તૂટ્યો તોય શું, કેટલાય પગ છે. જવા આવવા દો ને જવા દો, બે જ છે. ઉભી રાખો એમ કોઈ કહેતું નથી. તો જે નાસ્તિક અને શુષ્ક વેદાંતિ છે ને જે આસ્તિક છે અને આચરણમાં કઈ ફરક નથી. સંશય થાય છે ત્યાં સુધી છુપું નાસ્તિક પણ છુપાયેલું. આપણે બધા નાસ્તિક છે, આશરો એનો છે. જ્યાં સુધી સંપૂર્ણ વિશ્વાસ નથી આવ્યો ત્યાં સુધી છુપું નાસ્તિક પણ છે. મહારાજ ઓલા જૈનોને નથી કહેતા, આખા બિલીફ કહેતી હશે. પાછો જાણુભાઈ લઈ બેઠા હતા બધા બધું 13મું વાંચો. આ બધું 13મું જ કરી નાખ્યું. હલો તથા બાળ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા ઇત્યાદિ જે મોટા પાપ તેના કરનારો પણ કોઈ કાળે છૂટકો થાય ખરો? કોઈ કાળે બોલ્યા જ મારા. પ્રાયશ્ચિત કરો, સત્પુરુષનો સમાગમ કરો, એની આજ્ઞામાં રહ્યો તો થાય. કર્મ બંધન એવું છે કે ઘણા કાંઈ કર્યું નતું ને રેડ્ડી સાઉથ ઇન્ડિયાના મુંબઈમાં ખૂનમાં પકડાઈ ગયું. કોઈ કાળ એટલે શું ખબર નથી. કોઈ કાળે હવે વિચારે કાંઈ નતું કર્યું. રોલોની છપાછપી આવી એમાં એ પકડાઈ ગયું કે આ ખૂની છે. કેસ આવી કેટલું હતું કે બધું પુરાવો ત્યાં આ હતો આનો પુરાવો એમ છે. unless you prove otherwise you are guilty. આ કેવો કોઈ કાળનો સાથ
પછી ગોઈતું એટલે એ જન્મમાં તો નતું કર્યું, આગલા જન્મમાં નતું કર્યું, આગલા જન્મમાં કોઈક કીધું ભાઈ ક્યાંક તે કર્યું છે એનું કર્મ ફળ અત્યારે મળે જ કરે. 4 જન્મ પછી કોઈ કાળે એટલે 4 જન્મ પછી કલ્યાણ થાય ને 4 જન્મ પછી બગડે ગયું હમણાં આવ્યું જાય બધા વેચ છે તમને વળતા આ વેચ છે બધા 2 લાખ 3 લાખ 5 લાખ આવ્યું જાય શું થઈ જો સ્વામિનારાયણનો સિદ્ધાંત માનતા હોય તે છૂટવાનું નથી. હમણાં તો આવેલા જાય પાર્ટીઓ બોલાય છે કેટલા નથી 25 લાખની પાર્ટી આના પાસે એને નથી બોલાવવું એને બોલવા શું થાય 1 કરોડના આશા દિવસ તેને પોતે સાંભળતો હોય શું તું વડતાલમાં પછી 50 લાખના બધા ઘણા જોયા કરોડપતિ છે કે નહીં કરે સાંભળ્યું છે કે નહીં કોણ જાણે એટલે તમે કેવા આવશે કે મારા પાસે છે મોટી ઉંમરનો હોય હું તને એટલે પૂછું મારા સાથ ખાતર મોટી ઉંમરનો હોય 75 વર્ષનો એના બીજા ચેલા ન હોય ને એકાદ કરવો હોય તો કીધે મારે એનો ચેલા થઈ જવું તો આ બધાને ક્યારે તો ખબર પડે મહારાજની તો ટેવ એવી છે ને બધું કામ ધીરે ધીરે જ કરે ને ઉતાવળ જ નથી. આપણે દિવસ પૂરો થાય છે સૂર્ય ઉગીને હાથમે ત્યાં આતંકો જ નથી એટલે બધી પળભરમાં છે. મહારાજ સદામ પધાર્યા ત્યારે અક્ષરધામમાં પોતે બિરાજમાન થયા ને આંખનું પલકું માર્યું મુક્તો તો એક કિસ્સામાં જોઈ રહ્યા હતા વાતુમાં છે પ્રશાંત સ્વામી વાતુમાં છે ગોબા સ્વામી વાતુમાં છે મુક્તોએ પૂછ્યું મારે આ શું ચરિત્ર કરવા આમ મહારાજ કે અમે પૃથ્વી ઉપર 49 વર્ષ 2 માસ ને 1 દિવસ રહીને આવ્યા પડકારો જ મળે મેં કેટલાય સમય આપે વન વિચરણે થઈ જાય એના માટે સમય નથી ભોગવવું પડે ભક્તોએ ને ભોગવવું અરે એને કઈ ભાઈ મહારાજ હવે આ બધું માં જ નથી આરેસી બારેસી નહીં તમે લઈ જાઓ મારા નામે લઈ જાજો જયંતિલાલ કાપડિયા મૂળ બોટાદ હાલ મુંબઈ આ નામની ટિકિટ ફાડે તો બેસવું છે મહારાજ કોકની ટિકિટમાં કે છે અક્ષરધામ આવું છે બેસી જાવ તો ભૂલ ભૂલથી રોજ ટેવ હશે કોકની ટિકિટ ઉપર જવાની તો બળવા ટાળે યાદ આવશે આ લોકો મેરો ઓલો છે બાળે જ મને 2 ભાઈ સાવ સરખા હતા સમજ્યા સાવ સરખા જોડિયા એક જ ચહેરો ઓલો મેટ્રિકમાં પાસ થયો હતો નપાસ થયો તો એ ચડી ગયો કે મારો પાસ થયો તો એડમિશન ને મળી ગયું ચહેરા એક સરખા જ લાગે ભગા પોળા જાય પછી એમ કરતા બે માં ઓલું ગમે તેમ કરીને બિચાર પડ્યો તો એ પાસ થાય થઈ જાય પછી વર પક્ષ કન્યા પક્ષ વાળા જોવા આવ્યા મૂર્તિઓ જોવો છે રોજી હોશિયાર તો એ પાસ થયો પરણે ઓલો ગયો બેસી ગયો આરએસી એ પરણી ગયો પછી ઓલા કીધું તને કઈ નથી થતું કે ના મને નિરાશ છે હું મરી જઈશ એને દાટી દેશે ભરવા કરે કે હું મરી જઈશ એને દાટી બાઈ એને દાટી એટલે નિરાશ છે બેઠો આરએસી વાળા આ તકલીફ થાય કોકની ટિકિટ ઉપર જવાનું ભરવું પડે જગ્યા મળી જાય પણ ઉતરવું પડે સૌએ પોતાની રીતે ભગવાન ભજી લેવા પોતાની સમજણ પ્રમાણે એ દયાળુ છે એ નહીં જાણતા હોય ત્યાં વર્ષોથી બેઠા બેઠા એ મારી રામાયણ કર્યા છે શું કામ બધા દોડી દોડીને આવીએ છીએ નથી જાણતા એ આવે છે જાણે છે એ આવે છે પણ આવે છે કોઈક જાણવા આવે છે કોઈક મારા જેમ બડબડ કરવા આવે છે તો આવે છે કેના માટે સહજાનંદ સ્વામી માટે એને દયા નહીં આવે કોઈક વાર ચાલો ટિકિટ દઈ દેવાની એના નામથી બેઝિક નડે છે એ નાસ્તિકપણું અને શુષ્કતા ભગવાનના સ્વરૂપનો અનુભવ નથી થયો ત્યાં સુધી બધા શુષ્ક છે એટલે જ્યાં સુધી સંપૂર્ણ આનંદ પડે ત્યાં સુધી છૂટું નાસ્તિકપણું કૃપાયેલું
મોટા પાપ તેના કરનારાનો પણ કોઈ કાળે એક છૂટકો વાત હું વાંચી છે એકનું એક આંગળી રાખતો હતો તમે આગળ કીધું હતું પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં. શા માટે? જે એની સમજણ વેદ શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે. તેમાં નાસ્તિક તે એમ સમજે છે કે રામચંદ્રજીને શ્રી કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા અને શ્રી કૃષ્ણે દૈત્ય માર્યા તથા પર સ્ત્રીના સંગ કીધો માટે ત્રીજા નરકમાં પડ્યા છે. હજી એ માને છે. બીજા નરકમાં. પછી તો પોલિટિકલ સામાજિક વિરોધ બહુ થયો. શંકર કૃષ્ણનો ઉપાસક શંકરનો ઉપાસક બધા હું મંડ્યા તો હિન્દુ જ નથી કહેતા પોતાને જૈન જ કે હિન્દુ નથી. પછી સમાધાન માટે કીધું કે હવે પછીનો જે હરાવ છે એમાં અમારા પહેલા તીર્થંકર કૃષ્ણ હશે. અત્યારે જે નરકમાં પડ્યા છે હવે પહેલા તીર્થંકર કરવાના આખી વાત છે. બીજા નરકમાં તું કેટલામાં નરકમાં? આ જાણનારો કોણ છે? તું ક્યાં છો? અમે તો નરકમાં જ છીએ. મેં તો નરકમાં છો તો તમે આ જ્ઞાન ક્યાંથી જ લેશો? નરકમાં પડેલાનું અમે સાંભળવા નથી. આ તો બૌદ્ધિક વાત એનારે થતી ત્યારે વાત બાકી ભલે ગાંઠવાળી કરીને હેરા જતા સવારના પૂરું ભલે જતા. આપણા બધા ઢગલો 14 દોડી જાય છે એ 14 આ બધા ભૂખ જ જાતા હશે સ્વામિનારાયણ સમજીને. એવી રીતે અદમ ઉદાહરણ પતિત પાવન એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે કે જ્યારે કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય. કેવલિક થાય એ જ કેવલિક એટલું જ્ઞાન. આ બધા બોટાદની આસપાસનું સત્સંગ હતું ત્યારે ગોપાલ સ્વામી જે લાવી મુક્ત વિધેય મુક્ત અને કેવલ્ય મુક્ત. ગોપાલ સ્વામી કેવલ્ય શબ્દનો ઉપયોગ કર્યો. કેવલ્ય મુક્ત કેવલિક છે આપણે જેમ કહીએ ને સિદ્ધ છે એ લોકો શબ્દો વાપરે કેવલિક. ગોપાલ સ્વામી વનાસા ને બધા બિચારા સત્સંગી થવા માંડ્યા પણ એનો બાપ માને નહીં જઈ નથી નવાઈ રહ્યા. જૈન સમાજમાં મોટું પૂજ બધા એને ત્યાં આવે ને જાય અપાસરામાં. ગોપાલ સ્વામી કહે કે ભાઈ સ્વામી વાત તમારી સાચી છે અમારા બાપા માને એવા નથી. શું કરે છે શું બહુ સારા વૈજ્ઞાન છે બોલાવો કેજો તમારા ગોપાલ સ્વામી તબિયત ખરાબ છે. કીધું એમ ના આવે તો વૈદ તરીકે આવું એટલે વૈદ તરીકે તમને બોલાવે મારા પૈસા પડશે એના છોકરામાં પૈસો હતો જાદુગરાના શિષ્ય પાસમાં નથી મારે તો સોદામાં પગાડી ગયા હતા. બહુ બીમાર છે જોવા આવો. ગોપાલ સ્વામી બેઠા હતા છોકરો આવ્યા ત્યારે આવે બાપા ગાર્ડન પાછી મોકલવી પડે. રથ પાલકીમાં બેસીને આવ્યા વેજરા 2 જણા હારે જઈને જોયું હતું. ગોપાલ સ્વામી વાત કરતા હતા કે આવો આવો 26 જણા કસર ચડાય જોને શું જણાય છે બાળ આપી થોડા જોયું આમાં પછી આવી જોયું આ નથી પગમાં જોયું. ગોપાલ સ્વામી વાત કરતા હતા કસર કે જેની નાડી હોય ને એ વાતો કરતો હોય તો કેવો હોય? ગોપાલ સ્વામી કેવો હોય? કેવળિક હોય. આશરા હિમાશા એને આશરા સીધા પછી તો સ્વામિનારાયણ સંપ્રદાયની બહુ સેવા કરી. આવું તો કેટલાને થાય? ગોપાલ જોયા હું સમજાવવા
ગોપાલ સ્વામી ફક્ત દેહી મુક્ત કેવળ મરજી બાપાએ સમજાવ્યું એકાંતિક પરમ એકાંતિક અનાદિ આ સ્થિતિ કઈ નામ લોકાતી સ્થિતિ એક જ અનાદિ મુક્તિ કેવળી આ લોકોની માનવ કેવળ જ્ઞાન વિધારે થઈ શકે હતા નામ આપણે જે આશીર્વાદ લેવા હતા દૂર દૂર એટલે કાંઈ કારણ શું મનાદિની સ્થિતિ હોય કેવી રીતે અનંત ભગવાન માન્યા છે પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી. અનંત ભગવાન બધા એ ભજે સ્થિતિને કેવળી સ્થિતિને પામે એ બધા ભગવાન. આના હિસાબે એનું આરો પૂરો થશે ત્યારે બધા ભગવાન જ હશે પૃથ્વી ઉપર, કોઈ હશે નહીં. દાસભાઈ આપણે ગોતવા નહીં જવું પડે. ચોવીસ થયા છે કોઈ સીધી વારો આવે. અરે જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે માટે એ મત છે તે વેદથી વિરુદ્ધ છે. અને શુષ્ક વેદાંતી તે તો એમ સમજે છે જે બ્રહ્મ છે તે જ જીવરૂપ થાય છે. અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ થાય છે. સિવાય જીવ કરવાને સમર્થ નથી થતો. દેટ ઇઝ ડિફરન્ટ. પણ એ બ્રહ્મ જીવ થઈ ગયો છે એમનો કેટલો બધો બ્રહ્મના કટકા થઈ ગયો. અનંત બેધારી છે, બધામાં છે શુષ્ક. એકમાં આશરો નહીં, એકાંતિકનો અર્થ જ એકમાં આશરો નહીં. માટે જ્યારે એમ સમજાય છે હું બ્રહ્મ છું ત્યારે એને કાંઈ સાધન કરવું રહ્યું નથી. અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોનું કરવું રહ્યું નહીં એમ માનીને પછી નથી હોતો પોતાનું જ કોટેશન આપ્યા. જેમ મેં હમણાં ગઈકાલે કીધું કે અરે પણ ડાયો થામ બીજાનું બોલવા પોતાને જ કહે એમ પોતાને જ ભગવાન માન્યા કરે. અડધો કલાક પહેલા હું બોલ્યો હતો ને, હવે પણ તું અડધો કલાક પહેલા ભલે બોલ્યો કંઈક બીજું બોલ. પોતાને જ કોટ કર્યા કરે. એટલા બધા આપણે ભગવાન થઈ જાય તો કેટલા બધા શાસ્ત્ર કરી નાખીએ, કેટલા નિયમ પડી નાખીએ. મારા જેવો બેઠો કે શિક્ષાપત્રી 212 પહેલા કેન્સલ કરો, આખી કે ના આમાં 2 ઉમેરો, ઓકે એમાં 4 ઘટાડી નાખો. કેટલા બધા થઈ જાય. બધા ભગવાન બ્રહ્મ જ થઈ ગયા છે. એ આરાધનાથી જીવ જ છે એ જ બ્રહ્મ થાય છે. તો કરતો કરતો બ્રહ્મરૂપ થઈ જાય તો એને બ્રહ્મનો આનંદ આવે. અને જયારે બ્રહ્મનો આનંદ આવે ત્યારે આ કરવું ને આ ન કરવું કઈ રહેતું નથી. બ્રહ્મ એવી ચીજ ઊંચી છે પછી કઈ સામર્થ્ય બતાડવાની ઈચ્છા ન થાય. સુખ છે. દેહધારી કોઈ દિવસ બ્રહ્મરૂપ ન થાય. આ દેહ ભૂલાય, ચૈતન્યની તાકાત વધતી જાય, બ્રહ્મરૂપ થતો જાય. જાણે જીવ ઈશ્વર માયાના મર્મરે બ્રહ્મરૂપ થઈ ભજે પરબ્રહ્મ. કોઈ પરબ્રહ્મ બાકી રહ્યા એ પરબ્રહ્મની ઉપાસના કરતા કરતા બ્રહ્મરૂપ થવાય, નહીં તો ન થવાય. દરેક પ્રાણીમાં હેત રાખો. તમને તે પ્રાણી કરશે નહીં. આપણે જે ભિખારીએ છીએ એટલે કરડે છે. વિધોબા ભાવે કહેતા હતા કે સરફ કઈડે નહીં ને કઈડે કદાચ કઈ બધાય ઝેરી નથી હોતા. તો તમે એના મિત્રતા રાખો ન કઈડે એની જ્યાં રહેતા ઘણા સરફ હતા કોઈ પકડવા ન દેતા બધા આવતા. એની સ્થિતિ એની બીજું એની તૈયાર હતી. કરડે મરી જાય તો ભલે મરી જાય. એક જણો ગયો ને ત્યાં હું તો ડાગ્યો કૂતરો હતો, મેંઢો ફસવા. થોડો આ થિયરીમાં માનનાર હતો. પશુ તરફ ભેદ રાખો તો પશુ કાંઈ કરે નહીં. એટલે કે તમે સમજો ને આ કૂતરો કઈ છે નહીં. તમે પછી હું સમજુ છું એ સમજે છે.
હું સમજુ છું પશુ ઉપર એક રાખવાથી એ કરડે નહીં, એ સમજે છે. એ નહીં સમજતો ને ખેડી જતો કોણ વચમાં આવશે? આ ક્યાં ફિલોસોફી લઈ જાય તમારી બધાની કે એક જણા ભગવાન થઈ જાય છે બધાએ મળા. આવું નવું હાલે છે ધર્મમાં. કાંઈ વાંધો નહીં, જાઓ તમે તારે કલકત્તા જાઓ, મદ્રાસ જાઓ, દિલ્હી જાઓ, જોધપુર જાઓ, બિકાનેર જાઓ, બ્યાવર જાઓ, 5-7 ગામ નામ દઈ દઉં જાય બધા. 2-4 જણા સરખું થાય એના માટે સદગુરુ. પણ એને ખબર છે કે ઓલો કઈ છે થઈ હિંમત રાખ, કઈ નહીં જા. અરે બહુ ગમે છે લટકે છે સરફ. આમ એટલા બધા કરોડોમાં એક વિનોબા નીકળ્યો, કોઈ ઉછેરા સરફ નહીં કરી લે. જા, એનું માનવું તો નહીં કરી લે ભાઈ. જીજીવિષા છે ત્યાં સુધી બ્રહ્મરૂપ થવાય નહીં. અને જે જાતક છે એને જોવાની ઈચ્છા છે જ, એ વાત જ ખોટી છે. બ્રહ્મ થઈ ગયો, બ્રહ્મ જ જીવ રૂપ થયો છે. એ વાત જો બ્રહ્મ હોય તો રાજાનો દીકરો રાજા જ હોય, કુંવર જ કહેવાય એને. બ્રહ્મનું સંતાન એટલું શું? એમ માનીને પછી પાપ કરતા પણ બીએ નહીં ને મનમાં એમ સમજે કે આપણે નિર્ગુણ માર્ગને પામ્યા છીએ, માટે આપણે ફરીને જન્મ નહીં ધરવો પડે. પણ એ શુષ્ક વેદાંતિ એટલો તપાસ કરતા નથી જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ છે તેને પણ એની સમજણે કરીને જન્મ મરણ ઠેરાણું. બ્રહ્મ છે તો માયામાં આવતું નથી, આવે તો બ્રહ્મ રે નહીં. બ્રહ્મથી પર છે એ જ અત્યારે આવ્યું છે તો ઓલા ઉપર એલિગેશન છે. આ છે 2 લાઈન છે એ સમજવાની છે, ક્યાં ખોટા છે એ મહારાજે કીધું. આપણે કઈ પરીક્ષા કરી સામના કરો, જાણી શું કરશો? મૂંઝાતો કેમ જે એમ કહે છે જે બ્રહ્મ છે તે સ્થાવર જંગમ રૂપ થાય છે, ત્યારે જે જીવ હોય તેને માથે તો જન્મ મરણ હોય, તે જન્મ મરણ બ્રહ્મને માથે આવ્યું. દેહધારી ક્યાં થયો? જન્મ એટલે મોતી મુક્તિ નથી, જન્મવું નહીં મુક્તિ છે. બર્થ ઇઝ બાઇન્ડિંગ. આપણે મરી ગયા એટલે મોક્ષ થઈ ગયો એમ કહી દઈએ. મોક્ષ, મૃત્યુ મોક્ષ નથી, પાછો જન્મે ને એ જ મોક્ષ કહેવાય. રીબર્થ ઇઝ કન્ટિન્યુએશન ઓફ બધા શાસ્ત્રમાં. તો આપણે એમ કહીએ મેળો એ મોક્ષ. તો જે જીવ છે એ જન્મે છે, બ્રહ્મ જન્મે. બ્રહ્મ એનું મોક્ષ થવાનો હોય કે થઈ ગયું હોય? આ શીખવાનું એટલા ચોખા નાખે કઈ ન હોય. એટલો ભક્તિનો માર્ગ છે, સારો જ ખરાબ નથી. એટલી વાર નામ લેવાય પણ પંથ એટલો લાંબો છે, હજુ વચ્ચે થાકી રહી ને કાં કોકની ટિકિટો બેસી ગયો ઉતારી મૂકી બંધનાર. જ્ઞાન માર્ગ સિવાયની એટલી ભક્તા કરે કરી કોઈની ભક્તિ કરી લેશું. જ્ઞાન માર્ગ જરૂર એટલે છે કે ભાઈ અલ્ટિમેટલી શ્રેષ્ઠ છે એની ભક્તિ કરી, એનું નોલેજ હોવું જોઈએ. ભગત સારું જ્યાં ક્યાંય કીર્તન થતા હોય જાય બોલા છે મારો હંસનો નાનો ને દેવ ભલા 30 વર્ષનો હતો ત્યારથી બોલતો હતો હંસનો નાનો ને દેવળ ગુનું. 82 વર્ષ સુધી નથી ભગત ને મેં સાંભળ્યા દેવળમાં હતા. મારો હંસો પછી ભૂલી નતો શકતો. જ્યાં ક્યાંય હોય નરસિંહ ભગત હોય કીર્તન પહોંચી જ ગયા હોય.
82 વર્ષથી જૂનો નથી, હંસલો નાનો ને દેવળ જૂનું થયું. દેવળ તારું હજી વધતું જ જાય. અમારે સાહિત્ય રત્નમાં ઘડી આવું. હા, મારો હંસલો નાનો ને અરે કાયા રે હંસા ડોલવાને લાગી. બધું યાદ છે મને. એક વાર ગમી જાય એટલે મને આખી કવિતા યાદ છે. બીજી ત્રીજી ચોપડીમાં આવતી હંસલો નાનો ને દેવળ જૂનું ને ઉડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું. પછી હારે હારે પિંજર હંસ ઉડ્યો છૂટો પિંજરામાં હતો મારો. એ બધું થઈ ગયું. આનો હંસલો નાનો એને તો બોલાવી જ જાય. ક્યાંય કથા હોય, ભાગવત ની હોય કે રામાયણ ની હોય કે જે કોઈ કથા હોય, ક્યાંય નરસિંહ ભગત ને બોલાવી જાય. નરસિંહ હાલતો ધંધો પહોંચી હતા, નાનું ગામ એમાં દૂધ પીવાવાળા કેટલા હોય, હાલતું એમાં બધાને થાય ચાલો ભગત નું તું જાતો મારો સાથે થાકી ગયો છે. આ તો કાંઈ હંસલો નાનો નાનો કીધા કઈ મોટો થતો જ નથી. એમ ભગવાનને ભક્તા ભક્તાએ વૃદ્ધિ પાડવી જોઈએ અને કથા કરતા કરતા સમજણમાં ફરક લાવવો જોઈએ. એમને ઉડી ગયો હંસ પિંજર પડી તો મારો મને હાલે. અને એ તેમ જાણે છે જે અમે જન્મ મરણથી છૂટીશું, પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મ માથે પણ જન્મ મરણ સાચું થયું. ત્યારે આપણે પણ ઘણું સમજશું તો પોતાને બ્રહ્મ સ્વરૂપ માનીશું તો પણ જન્મ મરણ નહીં ટળે. માટે એને જ મતે કરીને એને જે મોક્ષ માન્યો છે તે ખોટો થઈ જાય છે. તો પણ કોઈ તપાસીને જોતા નથી અને જીભે તો એમ બકે છે જે આપણે તો બ્રહ્મ સ્વરૂપ છીએ તે કેનું ભજન કરીએ અને કેને નમસ્કાર કરીએ. એમ માનીને અતિશય અહંકારી થઈ જાય છે અને સમજ્યામાં તો કઈ આવ્યું નહીં તો પણ જ્ઞાનીનું માન લઈને બેઠા છે, પણ એમ વિચારતા નથી જે પોતાને મતે કરીને જ પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો. અને જે એનો સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરીને મૂકે છે. અને સાચા જ્ઞાની જે નારદ સંકાદિક સુખજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન નામ રટન અને કીર્તન તે કરે છે. અને શ્વેતદીપને વિશે જે નિરંજન મુક્ત છે તે તો બ્રહ્મ સ્વરૂપ છે અને કાળના પણ કાળ છે. તો પણ પરમેશ્વરનું ધ્યાન નામ રટન કીર્તન પૂજન અર્ચન વંદન તેને કરતા રહે છે. શ્વેતદીપના મોક્ષો એટલે અક્ષરધામના મોક્ષો. અને પોતે અક્ષર સ્વરૂપ છે તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે. અને બદ્રિકાશ્રમને વિશે જે ઉદ્ધવ ને તનુ ઋષિ આદિ મુનિ રહ્યા છે તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે. અને જે શુષ્ક વેદાંતી તો કેવળ દેહાભિમાની જીવ છે તો પણ ભગવાનનું ધ્યાન સ્મરણ કે વંદન કરતા નથી. અને નારદ સંકાદિક ને સુખજી તેમની જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે તથા શ્વેતદીપવાસી જે નિરંજન મુક્ત તેમને વિશે જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે તથા બદ્રિકાશ્રમવાસી જે ઋષિ તથા ઋષિ તેમાં જેવી સામર્થ્ય છે ને જેવું ગાદી નામ લીધા મારા છે એ બધા ઉપાસનાના બળ વાળા છે, એવી સામર્થ્ય નથી. તથા બદ્રિકાશ્રમવાસી જે ઋષિ તેમાં જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે તેના કોટીમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતિને વિશે સામર્થ્ય પણ નથી ને જ્ઞાન પણ નથી. તો પણ ખોટું બ્રહ્મને જીવરૂપ કરી નાખ્યું. સામર્થ્ય ગોપાલાનંદ ધારેનું કલ્યાણ કરી દીધું, લાડી સંકેલી લીધી, મોક્ષ કરી શકે. ઓલા એ કઈ કરે નહીં કારણ કે એનું જ નથી હોય. તો પણ પરમેશ્વરના સામાવડિયા થઈને બેઠા છે માટે પાકા અજ્ઞાની છે અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે. અને એ તો કોટી કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે તો પણ તેનો છૂટકો નહીં થાય. અને એવાનો જે સંગ તેનું જ નામ કુસંગ છે.
ભગવાનને જાણ્યા ન હોય, અન્ય સામર્થ્ય બીજાની છે, આમાં એની આવી છે, ઈ છે, આવું બધું કરતા એને થોડાક કુસંગી કહેવાય. સ્વામિનારાયણને સર્વોપરી ન સમજનારામાં થોડું કુસંગ કરો, કેવું લાગે? આ સમજણ ન હોય ત્યાં સુધી થોડુંક અજ્ઞાન કરો, એટલે કે અજ્ઞાનીમાં અજ્ઞાની છે, કુસંગીમાં કુસંગ, જ્યાં સુધી એને જાણ્યા ન હોય. હા. અને જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી, તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતી તેના સંગથી કોઈ મોટું પાપ નથી. માટે જેને કલ્યાણ ઈચ્છવું તેને નાસ્તિક તથા શુષ્ક વેદાંતીનો સંગ કરવો જ નહીં. ઇતિ વચનામૃતમ આવી તે ગઢડા મધ્ય પ્રકરણમાં 18મું વચનામૃત થયું. જય મહારાજ.